વરસાદ એટલે તાજગી ઠંડક, પણ આ ભેજવાળું ચોમાસું તમારા હાર્ટ માટે સૌથી જોખમી સિઝન છે. જી હા, આ વાત સાબિત કરી છે 3 હાર્ટ નિષ્ણાંતોએ. અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કમલ શર્મા, ડોક્ટર અશ્વતી કોનત અને ડોક્ટર દિવ્યા ચંદેલે 2017થી 2019 દરમિયાન 3256 દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો, જેના પરિણામ ચોંકાવનારા નીકળ્યા છે. ચોમાસામાં હાર્ટ એટેકના કેસ સૌથી વધુ 311, ઉનાળામાં 168 અને શિયાળામાં માત્ર 119 કેસ છે. જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે હાર્ટ પર સૌથી વધુ પ્રેશર હોય છે. રિસર્ચ મુજબ ચોમાસામાં હવામાં ભેજ અને દબાણ બંને વધે છે. આવી પરિસ્થિતિમાં શરીર પોતાનું કોર ટેમ્પરેચર કંટ્રોલ કરી શકતો નથી, એટલે કે શરીર અંદરથી ગરમ થઈ જાય છે. ભેજવાળા વાતાવરણમાં પરસેવો સરળતાથી બહાર નથી આવતો, શરીર ગરમ રહે છે અને એ ગરમી સીધો પ્રેશર નાખે છે હાર્ટ પર. એ જ કારણે મેટાબોલિક એક્ટિવિટી અને મિયોકાર્ડિયલ એનર્જી બેલેન્સ બગડે છે, એટલે કે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ડોક્ટરો કહે છે કે ચોમાસામાં ખાસ ધ્યાન રાખો, પાણી વધારે પીઓ, સ્ટ્રેસ ઓછો રાખો, નિયમિત ચેકઅપ કરાવો અને એક્સરસાઇઝ વચ્ચે બ્રેક લો, કેમ કે માણસને સાચે હેલ્ધી રહેવું છે તો હાર્ટને સ્વસ્થ રાખવું જરૂરી છે.